એક નાના ગામમાં એક ખૂબ જ મોટો અને અજુબો કબૂતર રહેતો હતો. તે કબૂતર એટલો મોટો હતો કે લોકો તેને જોઈને ડરી જતા. એક દિવસ તે ગામમાં ઘૂસણખોરી કરવા લાગ્યો અને લોકોમાં હડકંપ મચી ગયો. ગામનો એક બહાદુર માણસ આગળ આવ્યો. તેણે હિંમત કરીને કબૂતરને રસ્સીથી પકડી લીધો. બધાએ રાહતનો શ્વાસ લીધો. ત્યારબાદ તેણે કબૂતરને એક મજબૂત પિંજરામાં બંધ કરી દીધો. પણ વાત અહીં પૂરી ન થઈ. ગામમાં એક બહુ મોટી અને તાકાતવર મુરગી પણ હતી. તે પિંજરા બહાર જ રહી અને ગામની રક્ષા કરવા લાગી. તેની હાજરીથી કબૂતર ફરી બહાર આવી શક્યું નહીં અને ગામના લોકો સુરક્ષિત રહ્યા. પણ પિંજરામાં બંધ કબૂતર ધીમે ધીમે રડવા લાગ્યું. ગામનો માણસ પૂછે છે, હવે શું થયું? તું કેમ રડી રહ્યો છે? કબૂતર બોલ્યો, મને ભૂખ નથી, મને ગુસ્સો નથી, પણ મને